16 નવેમ્બરથી ફરી માવઠું વાવાઝોડું આવશે. હજુ તો માવઠું તારાજી સર્જીને ગયું તેનો ઘાવ પણ રૂજાયો નથી. હજુ ખેતરો પાણીથી લથબથ છે, ત્યારે ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. નવેમ્બરના મધ્યથી વાવાઝોડું અને માવઠું ખેડૂતોને બરબાદ કરવા આવે તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. 16 થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. 20 નવેમ્બર સુધી ચક્રવાતની અસર રહેશે, જેથી 24 નવેમ્બર સુધી ફરી કમોસમી વરસાદ પડી શકે છે. 18 નવેમ્બરની આસપાસ 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે. જેના કારણે લગભગ 18 થી 20માં આ ચક્રવાતની અસર રહેશે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે છે. જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18 થી 24માં પલટો આવવાની શક્યતા છે. 18 થી 24માં વાદળવાયુ પણ આવવાની શક્યતા છે. હવે ધાબળા, સ્વેટર, ગરમ જેકેટ માળિયાથી ઉતારી લેજો. જોરદાર ઠંડીનો રાઉન્ડ પણ આવી રહ્યો છે. રેનકોટ હવે માળીએ ચડાવી દેજો અને માળિયામાંથી ધાબળા, સ્વેટર, ગરમ જેકેટ અને ટોપી સહિતના ગરમ વસ્ત્રો ઉતારી લેજો, કેમ કે આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ. હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ આગાહી કરી છે કે ગુરુવારથી આવી રહ્યો છે ઠંડીનો પહેલો જોરદાર રાઉન્ડ. ગુરુવારથી થવા લાગશે શિયાળાનો અહેસાસ. શનિવાર સુધીમાં કડકડતી ઠંડી પડી શકે. તાપમાન ગગડીને 10 થી 12 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં 14 થી 16 ડિગ્રી પહોંચી શકે છે તાપમાન. હવે સવારે થશે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ. મહત્તમ તાપમાન ઘટીને 26 થી 28 ડિગ્રી થવાની સંભાવના છે. અમદાવાદ, વડોદરામાં 14 થી 16 ડિગ્રી ઠંડી પડી શકે. રાજકોટમાં પણ 14 થી 16 ડિગ્રી અનુભવાઈ શકે. ઉત્તર ગુજરાતમાં 10 થી 12 ડિગ્રી સુધી ઠંડી ગગડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવશે ઠંડીનું રાઉન્ડ. સૂકા પવન ધ્રુજાવી દેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ પંથકમાં પાક નુકસાનીનું કર્યું નિરીક્ષણ.